તો બુલેટિનમાં હવે સીધી વાત કરીશું સોમનાથથી દર્શનાર્થે જતા અમદાવાદ સાબરમતીથી। સોમનાથ દર્શનાર્થે જતા ભક્તો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેનની શરૂઆત થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ લીલી ઝંડી આપવાના છે। આ ટ્રેન સવારે 5:25 કલાકે સાબરમતી સ્ટેશનથી ઉપડશે અને સાથે જ બપોરે 12:25 કલાકે વેરાવળ પહોંચવાની છે। ત્યારે બપોરે 2:40 વાગે વેરાવળથી ઉપડી અને રાત્રિના 9:35 કલાકે સાબરમતી પહોંચવાની છે। ગુરુવાર સિવાયના તમામ દિવસે આ ટ્રેન દોડશે। વિરમગામ સહિત સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ ઊભી રહેશે। 7 કલાકમાં 438 કિલોમીટર અંતર કાપવાની છે। રાજકોટથી લઈને વેરાવળ વચ્ચે ઇલેક્ટ્રિફિકેશન થઈને ત્યારબાદ વધુ ટ્રેન ઉપલબ્ધ થઈ ન હતી। લાંબા અંતરની ટ્રેન આપવા અને સાથે જ વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે છેલ્લા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી। 2022માં વેરાવળ સાબરમતી વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવા રેલવે બોર્ડમાં દરખાસ્ત થઈ હતી। દાહોદમાં જે કારખાનું છે ત્યાં કારખાનાની મુલાકાત લેશે અને 9000 હોર્સ પાવરનું જે એન્જિન છે એ એન્જિનને ફ્લેગ ઓફ કરશે સૌથી પહેલાં તો। એની સાથે સાથે રેલવેના વિવિધ બીજા ઘણા બધા પ્રોજેક્ટ છે। એમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે વંદે ભારત, જે વેરાવળથી ચાલીને સાબરમતી આવશે। એ ગાડીનું પણ મોદી સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ ફ્લેગ ઓફ કરશે, વડાપ્રધાન શ્રી। એની સાથે સાથે એમાં સાબરમતી બોટાદ ઇલેક્ટ્રિફિકેશન, હવે તમને હું કહી દઉં કે 100% ગુજરાતનું 100% નેટવર્ક ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે। એની સાથે સાથે મહેસાણા પાલનપુર ડબલિંગ પ્રોજેક્ટ છે એનું પણ લોકાર્પણ કરશે। પહેલાં સોમનાથ જવા માટે યાત્રાળુઓને 15 કલાક 20 કલાક લાગતા હતા, હવે એનાથી અડધા સમયમાં એ લોકો સોમનાથના દર્શન કરી શકે છે। ખૂબ સારી વાત છે અને વંદે ભારતની સુવિધાઓ પણ ઘણી વધારે છે। પૈસા થોડા વધારે છે પણ સુવિધાઓ એની સામે ઘણી વધારે છે। ખાવાનું પીવાનું એસી અને 7 કલાકમાં સોમનાથ પહોંચવું એ ખૂબ સારી વાત છે। તો હું તો એના સમર્થનમાં જ છું।